મિત્રો રિસર્ચ ડિઝાઇન એન્ડ ડેટા કલેક્શન, એટલે કે તમારે ડેટા કલેક્શનનું જે તમારો ટૉપિક સિલેક્ટ થઈ ગયો, તમે લિટરેચર રિવ્યૂ કરી દીધું, હવે તમારું રિસર્ચની ડિઝાઇન કરવાની છે અને ડેટા કલેક્શન કઈ રીતે કરશો એ કરવાનું છે. તો એની અંદર તમારે બે વસ્તુ મુખ્યત્વે આવશે. એક આવશે તમારું સેમ્પલની સાઇઝ, એટલે તમે જે રિસર્ચ કરવાના છો એ રિસર્ચમાં તમારે એક ચોક્કસ સેમ્પલ સાઇઝ નક્કી કરવી પડશે. તો એ અહીંયા સિલેક્ટ કરવાની આવે. 10, 20, 30 જે પણ તમે કરો એ, 5 પણ હોઈ શકે, એ ડિપેન્ડ છે, એના પર આપણે પછી વાત કરીશું. અને બીજું આવે છે ટૂલ્સ, એટલે કે તમે રિસર્ચ માટે જે ડેટા કલેક્શન છે એ કયા ટૂલ્સથી કરવાના છો, એટલે કે તમે પ્રશ્નોત્તરી કરવાના છો કે પછી ઇન્ટરવ્યૂ કરવાના છો, એ તમારે એનું ટૂલ્સ કયું હશે ડેટા કલેક્શનનું એ નક્કી કરવું પડે. તો ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ વિદ્યાર્થી, જેમ આપણે અગાઉ વાત કરી કે એ લોકો એવું ડિસિઝન લે કે ભાઈ અમે મહિલાઓ જે છે એ મહિલાઓનું એસએચજી ગ્રુપ સાથે જે જોડાણ છે એની આર્થિક પરિસ્થિતિ વિશે જોઈશું. તો કોઈ કહે કે મેડમ અમે આ મહિલાઓનું ઇન્ટરવ્યૂ લઈ શકીએ, તો તરત જ તમારા ગાઈડ કહેશે કે તમારા ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન ક્યાં છે, ક્વેશ્ચન અપ્રૂવ કરાવો. તો એના માટે તમારે ક્વેશ્ચન અપ્રૂવ કરાવશે. તો તમે કહી શકો કે અમે લગભગ 10 મહિલાઓના ઇન્ટરવ્યૂ કરીશું. ટૂલ્સ કયું વાપરશું? તો અમે એમના ઇન્ટરવ્યૂ કરીશું. તો અહીંયા આવશે ઇન્ટરવ્યૂનું, બરાબર છે. ઇન્ટરવ્યૂ દ્વારા ડેટા કલેક્શન કરીશું. ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન પછી તમારે અહીંયા બનાવવાના રહે. એ ક્વેશ્ચન બનાવ્યા પછી તમારે એને અપ્રૂવ કરાવવા પડે તમારા ગાઈડ સાથે. એની જગ્યાએ તમે પ્રશ્નોત્તરી પણ પસંદ કરી શકો. મેં તમને જે આવી રીતે તમારે જે ડેટા કલેક્શન છે એના માટે સાઇઝ અને તમારું ટૂલ્સ કયું હશે એ તમારે પસંદ કરવાનું હોય છે.